સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા મહાવિષદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનું જગનો સંદેશમાં વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટણંગ નમો સિદ્ધણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોય શવ શ્રાવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસાર શાસ્ત્ર કરતા કર્મ અધિકારનો છેલ્લો શ્લોક ચાલી રહ્યો છે 99 નંબરનો. એમાં સંક્ષિપ્તમાં સમજાતા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એમાં વિસ્તૃત સમજી રહ્યા છીએ. તો પહેલા શ્લોકનું હરિગીત. પ્રગતિ પ્રબર આ જ્ઞાન જ્યોતિ અચર વ્યક્ત અહોવરી ગંભીર જે સૌચિત સ્વરૂપ નિજ શક્તિઓના ભારથી કરતા નો થાય આત્મા પૂતગલ કર્મ રૂપ થાય ના પૂતગલ રહે પૂતગલ મહીને જ્ઞાન પણ નિજ સ્વરૂપમાં અચર વ્યક્ત અને ચિત્ત શક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં એવી અંદર ઉગ્રતા રૂપી પુરુષાર્થ કર્યો તો અંતરંગમાં ઉગ્રતાથી એવી રીતે પ્રગટ થઈ જાજલમાન થઈ ગઈ કે આત્મા અજ્ઞાન અવસ્થામાં જે કરતા થતો હતો એ હવે કરતા થતો નથી અને અજ્ઞાનના નિમિત્તથી જે પૂતગલ હતું કારમાણ વજ્ઞાન રૂપી પૂતગલ તે કર્મ રૂપે થતું હતું તે હવે કર્મ રૂપે થતું નથી.
એનો અર્થ એમ કે જ્ઞાન જ્ઞાન રૂપે જ રહેશે અને પૂતગલ પૂતગલ દ્રવ્ય જ રહેશે. તો અહીં એમ કીધું કે દ્રવ્ય ગુણ પર્યાયમય જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે અહીં આ શ્લોકની અંદર, કે જ્યારે આ જ્ઞાન જ્યોતિ ઉગ્રતાથી પ્રગટ થાય છે, જાજલમાન થાય છે, ત્યારે જ્ઞાન જ્ઞાનરૂપ થઈ જાય, એટલે તે કરતા નથી બનતો, અને પૂતગલ પૂતગલ રૂપ રહી જાય છે, તે કર્મ નથી બનતો. આ પ્રમાણે કરતા કર્મ પ્રવૃત્તિનો અભાવ થઈ જાય છે. આ આખી શ્લોકનું સરળ ભાષામાં આપણે એનું સમજ્યા. ભાવાર્થની અંદર જીવ અને અજીવ બંને કરતા કર્મનો વેશ ધારણ કરીને, કેમ કે રંગમંચની અંદર આ બંને દાખલ થયા છે, સ્વાંગ લઈને કરતા કર્મનો. રાગ જે છે તે અજીવ છે, પુણ્ય પાપ આદિનો ભાવ જે કીધો એ અજીવ છે, આત્મા જે છે તે જીવ છે. આ જીવ અને અજીવ બંને કરતા કર્મનો વેશ ધારણ કરીને, એટલે કે વિકાર જે છે રાગદ્વેષ આદિ વિકારી ભાવ એ અજીવ એટલે કે તે કાર્ય, અને આત્મા એટલે કે તે જીવ એટલે કે તે કરતા, એમ કરતા કર્મનો વેશ ધારણ કરીને એક થઈને, એટલે કે વિકાર ભાવ અને સ્વભાવ ભાવ, એટલે કે ભગવાન જે ત્રિકાર છે એ બેને એક રૂપે માનીને રંગભૂમિમાં દાખલ થયા હતા. બહુરૂપિયો એક રૂપે માનીને રંગભૂમિ, માનીને એટલે એક નથી, એક રૂપે માનીને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જે છે કે જે ખરેખર યથાર્થ જાણનારું છે, દેખનારું છે, તેણે જ્યારે તેમના જુદા જુદા લક્ષણથી, ભેદ જ્ઞાન છે ને સહજપણે, તો જુદા જુદા લક્ષણથી આત્મા જે છે તે જ્ઞાન લક્ષણે જણાય છે, અને રાગ છે તે એનું લક્ષણ બંધ છે. બંધનું લક્ષણ શું છે? રાગ છે. એટલે તે કરતા છે તે આત્માનો સ્વભાવ નથી, કેમ કે બંનેના લક્ષણ જુદા જુદા. આત્મા જ્ઞાન લક્ષણે જણાય છે અને બંધનું લક્ષણ તે રાગ છે. એટલે કે આત્મા તે કરતા એનો સ્વભાવ નથી. એ બંનેને જુદા જુદા લક્ષણથી એને યથાર્થપણે જાણી લીધું કે તેઓ એક નથી. દયા દાન વ્રત તપ ભક્તિ આદિ જે પરિણામ છે એ અને જીવનો સ્વભાવ તે બે એક નથી. જે એક માનીને રંગભૂમિમાં દાખલ થયા હતા બહુરૂપિયો, પરંતુ એક નથી, બે જાત છે. જીવ જે છે તે જ્ઞાયક ભાવ એ એકલો જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરપૂર છે. તે રાગ રૂપે કે વિકાર રૂપે થતો નથી. એમ જ્યારે આત્માને કરતા કર્મપણું છૂટી જાય છે, અભાવ થાય છે પ્રવૃત્તિનો, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, યથાર્થ દેખનારું, એને જુદા જુદા લક્ષણ જાણી લીધા બંનેના, જીવ અને પૂતગલના. તેઓ એક નથી પણ કેવા છે? બે છે. લક્ષણ ભેદથી લક્ષણે જાણી લીધું કે તેઓ એક નથી પરંતુ કેવા છે? બે છે. વિકારી ભાવ અને સ્વભાવ ભાવ બે એક નથી. અહીં તો અત્યારે જળ કર્મની વાત છે, પરંતુ વિકારી ભાવ જે ભાવ કર્મ છે એ પણ, એ અને સ્વભાવ ભાવ એ પણ બે એક નથી. ત્યારે તેઓ વેશ દૂર કરીને તેઓ એક નથી પણ બે છે એમ જાણ્યું, એટલે રંગભૂમિમાંથી તે બહાર નીકળી જાય શ્વાંગને છોડીને. તો પ્રશ્ન થાય, રાગનો આધાર કોણ? તો કે રાગનો આધાર આત્મા નથી, એટલે કે દ્રવ્ય નથી, ગુણ એ નથી, કેમ કે દ્રવ્ય ત્રિકારી શુદ્ધ છે. એક પણ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. તો રાગનો આધાર રાગ જ છે. રાગનો કરતા પણ રાગ, રાગનું કર્મ પણ રાગ, એનું કારણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધું રાગ. જે કંઈ વિકલ્પ ઉઠે તેનું કરતા કર્મપણું, એનું ષષ્ટકારકપણું સ્વતંત્ર તે સમયનું, જે સમયે તે સમયનું ક્રમબદ્ધમાં સ્વતંત્ર છે. એટલે કે રાગનો આધાર આત્મા નથી, રાગનો આત્મા આધાર એમ નથી. રાગનો આત્મા ને ગુણ એકે આધાર નથી. રાગનો આધાર રાગ છે. ભગવાન આત્મા તેનો જાણનાર થયો, ભગવાન આત્મા તેનો જાણનાર થયો, ત્યારે જાણનારની પર્યાયનો આધાર આત્મા નથી.
રાગનો આધાર તો આત્મા નથી, પણ રાગને જાણે છે કોણ? તો કે ભગવાન આત્મા. તો એની જે જાણનારી જે જ્ઞાનની પર્યાય છે, એ જાણનારી પર્યાયનો આધાર પણ આત્મા નથી. વ્યવહારથી કહેવાય કે આત્માની જ્ઞાનની પર્યાય. બાકી જ્ઞાનની પર્યાય જે જાણવામાં આવી, એ પર્યાય જ પોતે જ કરતા. એ પર્યાયનો કરતા, એ પર્યાય છે જે ઉત્પાદ થઈ તે પર્યાયનો કરતા, તે જ પર્યાય છે, તે જ પર્યાય તેનું કાર્ય, તે જ પર્યાય તેનું કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ છે. એ સત છે. સત છે તેને હેતુ કોઈ બીજો હોય નહીં. રાગ દ્વેષ ને મિથ્યાત્વ પણ જોવો ને તો એ પણ સત છે. તે પણ એક સમયનું હે ને પર્યાયમાં. તો એ કેવો એક ક્ષણિક સત છે. એને પણ હેતુ બીજો કોઈ હોય નહીં. એને પણ કોઈ હેતુ ન હોય બીજો. કેમ કે દરેક પર્યાય કેવી છે? અહેતુક છે. ભલે તે વિકારી પર્યાય હોય છે, તો એક સમયનું ક્ષણિક સત. બીજા સમયે એવી ને એવી ઉત્પન્ન થાય, પરંતુ એ ન ઉત્પન્ન થાય. એવી ને એવી ઉત્પન્ન થાય, પરંતુ એ ઉત્પન્ન ન થાય. તો કે એને અહેતુક છે, તે પણ નિરપેક્ષ છે, તે પણ સ્વતંત્ર છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, ને આવું જ છે વસ્તુનું સ્વરૂપ. એટલે કે ત્યારે તે વેશને દૂર કરીને રંગભૂમિમાંથી નીકળી ગયા, જીવ અને પૂતગલ. આત્મા આત્મા પણ એ થયો, એટલે કે રહ્યો, ને કર્મ છૂટી ગયા. છૂટી ગયા, ખરેખર તો છૂટા જ હતા. છૂટી ગયા એટલે કે જે છૂટા હતા એને છૂટા જાણ્યા. દ્રષ્ટિમાંથી છૂટા પડ્યા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે, જે રીતે અહીં જીવ અને પૂતગલનું કીધું. બહુરૂપીઓ હોય કે જેને ગુજરાતીમાં ભાંડ કહીશી. એટલે દેખનાર જ્યાં સુધી એને ઓળખે નહીં ત્યાં સુધી તે અલગ અલગ વેશની ચેષ્ટા કર્યા કરે. અહીં રાગનો વેશ લઈને આવ્યો, કોઈ જોગીનો વેશ લઈને આવે, કોઈ ગરીબનો વેશ લઈને આવે, કોઈ મોટા શેઠનો, કોઈ પોલીસનો આવે છે ને બહુરૂપિયા બજારમાં. પરંતુ કોઈ નક્કી કોઈ એને ઓળખી લે, આ તો આ ફલાણો માણસ છે, એને યથાર્થ રીતે ઓળખી લે, ત્યારે તે પોતાનું નિજ રૂપ પ્રગટ કરી એની જે ચેષ્ટા જે છે કરતો હોય એ છોડી દેશે. એ ભાંડ પણ પછી ચેષ્ટા નહીં કરે. એવી રીતે આત્મા આત્મા પણ એ થયો. એટલે કે પછી રાગ પણ જે ચેષ્ટા થતી હતી તે ચેષ્ટા એની છૂટી ગઈ. રાગ પણ જે ચેષ્ટા થતી હતી એની, એ ચેષ્ટા એની છૂટી ગઈ. ભાંડ પણ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરતો એમ ભગવાન પણ આત્માના રાગદ્વેષ પરિણામના રૂપને ભિન્ન ભાવને અજીવ ભાવને ધારણ કરતો બહુરૂપિયો. ભગવાન આત્મા પણ રાગદ્વેષના પરિણામના રૂપને એટલે કે વિભાવ ભાવને, વિકારી ભાવને, અજીવ ભાવને ધારણ કરતો બહુરૂપિયો. એક રૂપે ન રહેતા રાગ રૂપે થતો તો એ ભિન્ન પડી ગયો. જે રાગ રૂપે થતો હતો અજ્ઞાન દશામાં, એ ભિન્ન પડી ગયો. જે બહુરૂપ ધારણ કરતો તે એ સમ્યક દ્રષ્ટિએ એને ઓળખી લીધો, કરી લીધો. એટલે કે પોતાના યથાર્થ જ્ઞાનથી એ છૂટી ગયું બહુરૂપિયું પણ. એ પોતાનું એક રૂપ ધારણ કર્યું. દ્રષ્ટાંતમાં બહુરૂપિયો લીધો, એનાથી સિદ્ધાંત લીધો. તો કે જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય ભલે કરતા છો. જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય ભણે કરતા છો. ટાકરી બંધન આન તણો ફલ લે સુખ દુઃખ ભવાશ્રમ વાસો. જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધન ન હોય ખુલે પર પાસો. આત્મ માહી સદા સુવિલાસ કરે શિવ પાય રહે નીતિ ઠાસો. કે જીવ અનાદિ અજ્ઞાન વસાય. અનાદિના અજ્ઞાનને કારણે, કર્મના વશને કારણે નહીં, પોતાના અજ્ઞાનને કારણે, પોતાની ભૂલને કારણે, અનાદિ અજ્ઞાનને કારણે પોતાનો જે આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એના જ્ઞાન રસનો જે કંદ છે, પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે, એના અજ્ઞાનને કારણે, પોતાના પૂર્ણ સ્વરૂપના અસ્તિત્વના અસ્વીકારને કારણે અનાદિથી દ્રષ્ટિ ક્યાં છે આપણી? પર્યાય ઉપર છે. પર્યાય ઉપર એટલે કે અજ્ઞાન ઉપર છે આપણી દ્રષ્ટિ. માટે કીધું જીવ અનાદિ અજ્ઞાન વિષાય.
જીવ અનાદિ અજ્ઞાન વશાય વિકાર ઉપાય ભણે કરતા છે. વિકારને કરતો, પુણ્ય પાપના ભાવને કરતો કરતા બને છે. પરંતુ જીવને સમજવામાં એટલું બધું તકલીફ પડે કે પુણ્યમાં ધર્મમાં નીને બેઠો છે. હજી બહારના કામથી તો નિવૃત્તિ મળતી નથી. બહારના કામથી નિવૃત્તિ લે, પ્રવૃત્તિનો અભાવ કરે બહારની, એ ધર્મ નથી. પરંતુ અહીંયા કરશે તો આત્માને તરફ જવાનો પુરુષાર્થ ઉપડશે. કેમ કે એની અંદર એટલો બધો એકરસ થઈ ગયો. આ નાસ્તિક કટન હે. ખરેખર સ્વભાવનો મહિમા આવશે તો બહારથી નિરસપણું આવ્યા વગર નહીં રહે. અત્યારે તો આખો દિવસ બહારના કામમાં એટલો બધો અંદર એકરસ છે કે આ બધું મારાથી જ થાય છે. ધંધો પાણી આ બધું મારાથી થાય. મારા બાપ દાદા કંઈ લઈને નહોતા આવ્યા. મેં મારા બાહુબરે મારી બુદ્ધિથી મેં આ બધું જમાયું છે. હું ન હોય તો આ ધંધો બધો વિખાઈ જાય. બે ત્રણ ભાઈઓ હોય તો એમ કે હું થડે બેઠો હોય તો જ કામ થાય, બાકી આ બધા હેન્ડલ ન કરી શકે. હું ખરીદીમાં જાઉં તો જ સારા ભાવે હું ખરીદી કરી શકું. જ્યાં જુઓ ત્યાં હું કરું. કરતા સો મરે, જેને કરતા ત્યાં સો મરે. તું કંઈ કરી શકતો જ નથી, કરે તે મરે. તો કે એટલું બધું ભાવભરનું અભિમાન છે. હું ન હોય તો આ વ્યવસ્થા ન જળવાય. આ બધું અસ્તવ્યસ્ત હું નહોતો નહીતર ન હોત. પરંતુ આપણને ખ્યાલ નથી. અસ્તવ્યસ્ત પણ એવું છે, ક્રમબદ્ધ છે. એ પણ વ્યવસ્થિત છે. અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત છે. કેમ કે એ પર્યાય એમ જ ઉત્પન્ન થવાની હતી. બહારના આખો દિવસના કામમાં એને આ નિવૃત્તિ મળતી નથી. બહારથી વેપાર ધંધો આદિ એમાંથી નિવૃત્તિ મળે તો કંઈક વિચારવાનો સમય મળે. પરંતુ સ્વભાવનો મહિમા ન હોવાને કારણે એને બહારની અધિકતા અને વિસ્મયતા રહેશે. તો પહેલા તો આપણે બહારની પ્રવૃત્તિને સંકેલવી પડશે. કેમ કે જ્યાં છે ત્યાં એ ચીજ નથી. જ્યાં ભગવાન આત્મા છે ત્યાં એ નથી, અને જ્યાં એ છે ત્યાં ભગવાન આત્મા નથી. એટલે કે ઈ જે છે એમાં હું નથી, અને હું છું ત્યાં તે નથી. માટે અહીં તો કે વિકાર ઉપજાય બને કરતા. એ પરનો તો કરતા નથી, પરંતુ પોતાનો જે ભગવાન આત્મા એના આશ્રય ઉત્પન્ન થતી નિર્મળ પર્યાયનો પણ તું કરતા નથી. પરનો નથી, રાગદ્વેષાદી વિકારી ભાવનો પણ નથી. તારા સ્વભાવને આશ્રય ઉત્પન્ન થતી વિતરાગ દશાની જે પર્યાય છે એનો પણ તું કરતા નથી. તો કે દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાથી વિકાર ઉપજે છે. કેમ કે દ્રષ્ટિ પણ શું છે? પર્યાય છે. એટલે કે આ કાર્ય મારું છે. અજ્ઞાની અનાદિથી વિકારના પરિણામનો કરતા થતો હતો. ટાકરી બંધન આન તણું ફલ. એ જે પુણ્ય પાપનો કરતા થતો હતો, તેથી તેને બંધનનું આવેલું આ ફળ, જે સુખ દુઃખ ભાવાશ્રમ વાસો, કે જે પુણ્ય પાપનો તે કરતા થતો હતો તેના ફળનું, એટલે કે તેના અનુભાગનું, એ બંધનનું સંયોગોનું જે ફળ મળ્યું, એ સુખ દુઃખ મળ્યા, તે ભવાશ્રમ વાસો, ભવનો અંદર વિશ્રામ કરે છે. બહારના અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો, જો શુભ ભાવ હોય તો અનુકૂળ સંયોગો મળે, જો અશુભ ભાવ પરિણામ હોય અશુભ ભાવ રૂપી તો પ્રતિકૂળ સંયોગો મળે, અને એની અંદર તે સુખ દુઃખની કલ્પના કરતો ભવાશ્રમ વાસો, ભાવરૂપી આશ્રમનો એને વાસ થઈ ગયો. ક્યારે ભાવનો અભાવ નહીં થાય. ખરેખર તો આત્માનો આશ્રમ વાસ થવો જોઈએ. ભગવાન આત્મા જે નિજ ઘર છે એમાં આશ્રમ, એનું ધામ ઉદાસીનો નિર્વિકલ્પ. તો કે એનું ધામ ઉદાસીન પરથી આસન ખસીને એનું આસન ક્યાં લગાડવું જોઈએ? પોતાના ચૈતન્ય સ્વભાવમાં. એને ત્યાંથી ખસીને, ક્યાંથી? વિકારના ભવાશ્રમમાંથી. આશ્રમ તો રાખ્યો, પણ કોનો રાખ્યો? ભવનો.
ભવમાં આશ્રમ રાખ્યો, એનો વાસ કર્યો. જ્ઞાન ભયે કરતા ન બને. પોતાની જાતને જાણી કે હું તો કેવો છું, નાયક ચૈતન્ય દર્શું, હું અનંત ગુણોથી ભરેલો છું, થશો થશ, એવું જ્ઞાન ભયે એટલે કે એવું સમ્યક દર્શન ને જ્ઞાન થાય એટલે કરતા ન બને. પછી તે કર્મનો ભાવ એટલે કે જડ એનો એ કરતા થતો નથી. કરતા ન બને તબ બંધન ન હોય, તેથી તેને બંધન હોતું નથી. ખુલે પર પાસો, પરનું જે બંધન છે એ ખુલી જાય છે. ખુલે પર પાસો એટલે કે પરનું જે બંધન છે એ ખુલી જાય છે. પોતાના સ્વભાવનું જ્ઞાન કર્યું, પોતાના સ્વભાવનું જ્ઞાન કર્યું તો પર તરફથી નિરસતા આવ્યા વગર રહેતી નથી. વિતરાગ મૂર્તિ જે મારી ચીજ છે એની દ્રષ્ટિ નહીં હોવાને કારણે કાર્યની પ્રાપ્તિ થતી નથી. રાગમાં હું આવું એવી મારી ચીજ નથી, માટે એવા ભાવના આશ્રમનો વાસ છોડીને, એનું સ્થાન છોડીને અભવાશ્રમ એવા સ્વભાવ એનું આસન લગાવવું જોઈએ. ખુલે પર પાસો, તેથી પરનું બંધન છૂટી જાય છે. આત્મામાં સદા સુવિલાસ એટલે ભગવાન આત્મામાં સદા સુવિલાસ કરે. શિવ પાય મોક્ષ દશાને પામીને, શિવ પાય નામ દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ. આત્મા સદા સુવિલાસ. લોકના અગ્રભાગે તનુવાત વલયમાં સાદી અનંત કાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરશે. આત્મા સદા સુવિલાસ, શિવ પાય એટલે કે મોક્ષ દશાને પામીને દુઃખનો નાશ થાય છે, સુખની પ્રાપ્તિ. એવા સુખની પ્રાપ્તિ રહે. નીતિ નિત્યવાસ ત્યાં રહે, ત્યારે તેમાંથી તે ચ્યુત થતો નથી. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અવ્યાબાદ સુખનો ભોગ સાદી અનંત કાળ સુધી એવી નેવી છે તો પર્યાય બીજા સમયે વ્યય થશે, પણ એવી નેવી મોક્ષની પર્યાય ઉત્પન્ન થયા રાખે છે. આત્મમય સદા સુવિલાસ કરે શિવ પાય, મોક્ષને પામીને સાદી અનંતકાળ સુધી એની અંદર નિત્યવાસ કરે છે. નમોક્ષણોમાં પણ આવે છે, શિવ મલય મરુય મણગત. નમોક્ષણોની અંદર આવે છે. વચ્ચે ગયું હતું, બરાબર. નમોક્ષણોની અંદર આવે છે ને અવાજ? જયંતિભાઈ અવાજ આવે? હા, નમોક્ષણોમાં શિવ મલય મરુય મણગત એટલે કે નિરુપદ્રવ કલ્યાણ સ્વરૂપ પ્રાપ્ત કરીને નિત્યવાસ ત્યાં રહે છે. આમ આ કર્તા કર્મ અધિકાર અહીં પૂરો કરીને આપણે હવે પુણ્ય પાપ અધિકારમાં 100 નંબરના કરસથી લઈને ત્યાં 112 કરસ સુધી પુણ્ય પાપ અધિકાર અને ગાથા 145 થી લઈને 163 ગાથા સુધી પુણ્ય પાપ અધિકાર ચાલે છે. તો આ કુનકુન આચાર્યદેવ પ્રણીત સમયસારની ટીકા માં કર્તા કર્મ અધિકારનો બીજો અંક સમાપ્ત થયો. નાટક છે ને આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તા કર્મ અધિકારનો આ બીજો અંક સમાપ્ત થયો. તો હવે આપણે પુણ્ય પાપ અધિકાર ત્રીજો પાઠ ચાલે. પહેલો જીવાજીવ અધિકાર આવ્યો, પછી આવ્યો આ કર્તા કર્મ અધિકાર, ને હવે પુણ્ય પાપ અધિકાર. જીવાજીવ અધિકારની અંદર વર્ણાતીથી લઈને ગુણસ્થાન પર્યંત ભાવોથી ભગવાન આત્માનું એકત્વ અને મમત્વ, અને કર્તા કર્મ અધિકારમાં તે જ ભાવોથી કર્તૃત્વ અને ભોક્તૃત્વ છોડાયું. બે અધિકારની મુખ્યતા શું આવી કે જીવાજીવ અધિકારમાં વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યંત ભાવોથી ભગવાન આત્માનું એકત્વ અને મમત્વ, કર્તા કર્મ અધિકારમાં તે જ ભાવોથી કર્તૃત્વ અને ભોક્તૃત્વ છોડાયું. આ રીતે આત્મા
સુધી ભગવાન આત્માને એટલે કે અત્યાર સુધી આત્માને પર પદાર્થ અને તેના આશ્રયથી પોતાના જ આત્મામાં ઉત્પન્ન થવા વાળા વિકારી ભાવ, રાગ, દ્વેષ, મોહ આદિ ભાવો એનાથી એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ છોડાવીને કેવું એ વ્યવહારનું કથન છૂટી જાય છે. છોડાવીને આત્મસન્મુખ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કેમ કે અત્યાર સુધી ભગવાન આત્માને પર પદાર્થ અને તેના આશ્રયથી પોતાનામાં જ એટલે કે આત્મામાં ઉત્પન્ન થવા વાળા રાગ, દ્વેષ, મોહ આદિ આત્મામાં એટલે એની પર્યાયમાં એ ભાવોથી એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ છોડાવીને આત્મસન્મુખ કરવાની પ્રયત્ન કર્યો. હવે આ પુણ્ય પાપ અધિકારમાં બતાવે છે મુક્તિના માર્ગમાં પાપની જેમ જ પુણ્ય પણ હે છે. પાપને તો સૌ પાપ કે પુણ્યને પાપ કહે એ વિરલો કોઈ ભાગ્યે જ મળે. જેવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પંચમ કાળની અંદર વચ્ચે ફોન બહુ એવા પુણ્ય ને પાપ સૌથી પહેલું એમણે આ ખુલ્લું કર્યું કે શુભ ભાવથી ધર્મ થતો નથી, અધર્મ થાય છે. 2 મિનિટ વાત કરેલું. હર્ષદભાઈ મારે સ્વાધ્યાય ચાલે છે. હા કરું 10 વાગે કરું. હા એટલે કાપતો હતો. હા એટલે 10 કાપતો હતો. પુણ્ય અને પાપ આ પંચમ કાળમાં સૌથી પહેલું પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું. કેમ કે હવે એને આપણે છે તો સમયસરની જ આજ ગાથા આગળ આવશે 145. પુણ્ય જે છે જેમ સુવર્ણની બેડીથી બાંધે તો એ પણ છે, અને ઓલી લોખંડની બેડીથી પાપ. ભાવનો અભાવ તો થતો નથી. બંને આશ્રવ છે, બંધનના કારણ છે, દુઃખના કારણ છે. પુણ્યથી વધીને કદાચ જો કષાયની મંદતા પૂર્વકનો જો શુભભાવ કર્યો હોય તો પુણ્યનો બંધ પડે અને તેના ફળ સ્વરૂપે અનુકૂળ સંયોગો મળે. કષાયની મંદતા પૂર્વક અને જો કષાયની મંદતા ન હોય અને શુભ ભાવ કર્યો હોય કોઈ લાલચના ભાવે તો એ શુભ પણ અશુભમાં ફેરવાય છે. જેવી રીતે કે એક્ઝામ્પલ જુઓ, અત્યારે તમે ધારો કે અસંગત પ્રસંગ ગયો, અત્યારે જ આપણે કોઈ પૈસા લખાવ્યા કોઈ રકમ અને કાલ સવારે મોટી રકમ લગાવીને કાલ સવારે પરિસ્થિતિ બગડી તો એ વખતે એવો ભાવ થાય કે આ પૈસા ન લખાવ્યા હોત તો અત્યારે મને કામ આવે, તો એ શુભ ભાવ પણ અશુભમાં ફેરવાય છે. માટે પરિણામોમાં સતત સતર્કતા, જાગૃતતા રાખવી જરૂરી છે. કર્મની અપેક્ષાએ પણ પુણ્ય પાપને આપણે સમજ્યા હતા. શુભ અને અશુભ પ્રકૃતિ તો કે દ્રવ્ય કર્મની અપેક્ષાએ જુઓ તો મૂળ પ્રકૃતિ 8 છે, 4 ઘાતી અને 4 અઘાતી. 4 ઘાતી પ્રકૃતિ તે પાપ પ્રકૃતિ છે અને 4 અઘાતીમાં પુણ્ય અને પાપ બંને પ્રકારની પ્રકૃતિ છે. જેવી રીતે નામ હોય તો ઉચ્ચ નામ એ પુણ્યમાં જાય, નીચ નામ અશુભમાં જાય. ઉચ્ચ આયુ, અલ્પ આયુ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, સાતાવેદનીય, અસાતાવેદનીય, એમ શુભ અને અશુભ 2 ભાગ પડે છે. એના સ્પર્ધકો પણ જુદા છે, એ અત્યારે વિષય નથી. આપણે તો કે હર સમયે જીવને 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ પડે છે. પડે છે એની સ્વતંત્રતા. જીવે અહીં જેવા ભાવ કર્યા
તેવા જ પ્રકારનો બંધ પોતાની યોગ્યતાથી પડે. કર્મ પોતાની યોગ્યતાથી એ આત્માના પ્રદેશો સાથે તેના ષષ્ઠકારકોને કારણે બંધાય છે. 7 અથવા 8 કે આયુનો કર્મ આયુ બંધ એક જ વાર પડે. નેક્સ્ટ આયુ જો ભાવ હોય તો એકવાર પડી ગયો આયુનો બંધ, પછી ફરી વાર ન પડે. બાકીના 7 કર્મનો બંધ તો નિરંતર પડે છે. જો એક વસ્તુ તે પણ જોવાની, હર સમયે જ્યાં સુધી આયુનો બંધ ન પડ્યો હોય તો હર સમયે ગતિ બંધાય, ફેરફાર થતો રહેશે. જેવા પરિણામ તે પ્રમાણે ગતિ બંધાય. દેવગતિ બંધાય, નરક ગતિ બંધાય, તિર્યંજ ગતિ બંધાય, મનુષ્ય ગતિ બંધાય. પણ એકવાર આયુનો બંધ પડી ગયો પછી તે જ ગતિ હોય છે. આયુનો બંધ તો એક જ વાર પડે છે. બાકીના જે 7 કર્મ છે એમાં 4 ઘાતી જે પાપ પ્રકૃતિ છે ને 3 અઘાતી જેમાં શુભ અને અશુભ એટલે પુણ્ય અને પાપ બંને પ્રકૃતિ છે. તો જીવે અહીં શુભ ભાવ કર્યો કશાયની મંદતા પૂર્વકનો. જો પહેલા અશુભ ભાવ કર્યો તો તેમાં તો ઘાતી કર્મની પાપ પ્રકૃતિ તો પડશે જ, અને અઘાતીમાં પણ પાપ પ્રકૃતિનો બંધ પડશે. તો પાપાનો બંધ એ પાપ થયું. બંને બાજુ પાપ જ પ્રકૃતિ છે. પરંતુ જો જીવે કસાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ કર્યો, કોઈ ભદ્ર પરિણામ વાળો જીવ હોય, કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ કર્યો, તો તેને અઘાતી કર્મમાં તો શુભ પ્રકૃતિનો બંધ પડશે, પુણ્ય પ્રકૃતિનો બંધ પડશે. પણ ઘાતી તો પાપ પ્રકૃતિ જ છે, તો એને પુણ્યાનુબંધી પાપ કહેવામાં આવ્યું. બીજું, અત્યારે શુભ ભાવ કર્યો, અત્યારે પણ એ દુઃખનું કારણ છે. કેમ કે સ્વભાવથી ચ્યુત થયો ને એ દુઃખ છે ને, પોતાના સ્વભાવનો ઘાત થયો, હિંસા, તે દુઃખનું કારણ છે. અને એના ફળ સ્વરૂપમાં અનુકૂળ સંયોગો મળ્યા, તેની અંદર એકત્વ કરવાથી તે સમયે પણ એ સ્વભાવથી ચ્યુત થયો, તો તે પણ દુઃખનું કારણ છે. અને પૂર્વે કરેલું પુણ્યનું ફળ આપણે ખર્ચી રહ્યા છીએ, એટલે કે જેવા પરિણામ કર્યા એ પ્રકારે કર્મનો બંધ પડ્યો, એ સ્થિતિના અનુભવ પૂરા થયા, ઉદયમાં આવ્યું, ફળ આપ્યું, એના ફળ સ્વરૂપે આપણને અનુકૂળ સંયોગો મળ્યા, બધી ઇન્દ્રિયો કાર્ય કરે છે, સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, તત્વની રુચિ મળી, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. પરંતુ અત્યારે તો કોઈ શુભ ભાવ પણ કરતા ન હોય તો ક્યાં જઈને પટકાશું? ખરેખર તો શુભ ભાવે કરવા જેવો નથી, પણ અશુભથી બચવા માટે શુભની પ્રેરણા શરૂઆતમાં આપે કે ભાઈ તું દેવ દર્શન કર, રોજ નિત્ય ભગવાનના દર્શન કર, રોજ તું પૂજા કર, રોજ અભિષેક કર, ત્યાં સુધી આવ. પછી ત્યાંથી પણ છૂટવાનું છે. એમાં ને એમાં રહ્યો તો ક્રિયામાં રહી ગયો, એનું ફળ પણ 0 છે. એ ધર્મ નથી. રોજ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં બેસો, એ પણ શુભ ભાવ છે. પરંતુ અહીંયા સુધી થાય, તત્વ શબ્દ વસ્તુ સમજવા તો મળે, આત્મા શબ્દ સાંભળવા તો મળે. ક્યાંક જો એના કાને પડી ને વાત ઉતરી ગઈ અંદર, તો એ જીવનું પોતાની યોગ્યતાને કારણે કલ્યાણ થઈ જશે. પરંતુ જો એમાં ને એમાં રહ્યો, 1 કલાક રોજ હું તો પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, મેં તો ધર્મ કર્યો, ધર્મ નથી. એમાં કહેલી વાત, પૂજ્ય ગુરુદેવશ્રીએ કહેલી વાત જો સ્વના લક્ષ્ય ન વિચારી, તો એ પ્રવચન સાંભળવું કે ન સાંભળવું બધું વિકલેન્દ્રિય જેવી દશાએ નકામું જશે. તો પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર ગુરુપણાનો આરોપ પણ નહીં આવે. એમના ઉપર નિમિત્તનો આરોપ ક્યારે આવશે? કે જો આપણે કાર્ય થશે તો પૂજ્ય ગુરુદેવશ્રીને જય બોલાવાને લાયક છે, તો પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ ઉજવવાને લાયક છે. પૂજ્ય ગુરુદેવશ્રીના અનુયાયી છે. ક્યારે? કે એમણે કહેલા તત્વની વાતમાં ચાલી, એમણે કહેલા રસ્તા ઉપર ચાલી, તો એમના અનુયાયી કહેવાને લાયક છે. તો આપણે એમને કારતકવત સાતમે શ્રદ્ધાંજલિ આપવાને લાયક છે. તો આપણે એને વૈશાખ સુદ બીજે એ ગુરુનો ઉપકારનો પ્રતિ ઉપકાર માનવા માટે આપણે સમર્થ છીએ. પરંતુ 5 દિવસ ફંક્શન કરો, એમાં પણ સરખો આવાસની વ્યવસ્થા ન મળી હોય, કેમ કે બહારની પ્રતિકૂળતાથી આપણે એટલા બધા
ગભરાઈ છીએ કેમ કે એટલી બધી અનુકૂળતા હવે જોઈ છે. રૂમ એસી ન મળે, કોઈ બધાની વાત છે, ઠંડુ પાણી ન મળે, જમવામાં લાઈન હોય કે કંઈ પણ તકલીફ હોય, આપણી દ્રષ્ટિ પરદ્રવ્ય તરફ જ હોય છે. પૂજામાં જગ્યા ન મળે. પૂજ્ય ગુરુદેવસિંહના અનુયાયી છીએ અને કરુણતા એટલી છે, જોઈને કરુણતા આવે, જોઈને આક્રંદ થાય. પૂજામાં રૂમાલ બાંધી દે જગ્યા માટે, પછી આવે આરામથી. કોઈ વહેલો આવ્યો એને પૂજા કરવા માટે આગળ જગ્યા ન મળે. ભલે ગમે તે જગ્યાએ બેસે, પૂજા પૂજા છે, આગળ બેસો પાછળ બેસો, પણ જગ્યા શું કામ રાખવાની? એ પણ એક સાધર્મી છે. બરાબર છે, પહેલી 5-10 સીટ વ્યવસ્થાપકો માટે હોય, અલગ વસ્તુ છે, પરંતુ બાકી તો આ બાંધવી કરવી આપણે અનુયાયી કહેવાને લાયક નથી. આવાસ માટે રાડ બૂમ દેકારા થાય ઘણીવાર. તો આપણી દ્રષ્ટિ તો શરીર ઉપર છે, પર્યાય ઉપર છે, એની પ્રતિકૂળતામાં જ પ્રતિકૂળતા માની લીધી. કેમ કે એ ટેવ પડી ગઈ છે ને એસીમાં રહેવાની નહીં. ગરમી એટલી છે ને, આ ગરમી અત્યારની નથી, ત્યારે પણ હતી. ટેમ્પરેચરમાં 0.5 ડિગ્રી તે આગળ વધારે ફેરફાર જ નથી થયો, પરંતુ ત્યારે આટલા એસી નહોતા. આપણે બહાર તડકે રખડતા હતા, આપણે ટેવાયેલા હતા, ને હવે એસીમાં બેઠેલા છીએ એટલે આપણને એસી વગર ચાલતું નથી. જો કેટલી પવિત્રતા છે, ક્યાંય સ્વાધ્યાય હોલમાં અંદર પંખો નથી, જીન મંદિરમાં ક્યાંય પંખા નથી. ને પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં તોય લોકો અંદર બેસતા. અત્યારે જુઓ તો અંદર 20 જણ હોય ને બહાર 200 જણ બેઠા હોય. ક્યાંથી ઘરે વાત ઉતરશે? આ બધું સુધારવાની જરૂર છે. આપણે સુધરશું તો બીજા સુધરે કે ન સુધરે એમના પર પરિણામ ઉપર આધાર છે. માટે પૂજ્ય ગુરુદેવસિંહનો કાલ જન્મ જયંતિ દિવસ ગયો, દર વર્ષે આવે છે, દર વર્ષે આ જ વસ્તુ ચાલી રહી છે. થોડો ફેરફાર થતો જાય છે, પરંતુ આટલા લોકો આવે એમાંથી કોઈ જીવ પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનને સમજીને એના આત્માનું કલ્યાણ કરે તો સાર્થક છે, ને થાય જ. તો કે અહીં પુણ્ય પાપ અધિકારમાં એમ બતાવે છે કે મુક્તિના માર્ગમાં પાપની જેમ જ પુણ્ય પણ હે છે. જો કે પાપ ભાવની જેમ પુણ્ય ભાવ પણ આત્માની વિકારી પર્યાય હોવાથી આત્મામાં નથી. પુણ્ય પાપની જેમ, પાપ ભાવની જેમ પુણ્ય ભાવ પણ આત્માની વિકારી પર્યાય હોવાથી તે આત્મા નથી, તે ત્રિકારી દ્રવ્ય નથી. આત્માથી કેવું છે? ભિન્ન છે. કેમ કે તે આશ્રવ ભાવ છે. આત્મા જે છે તે જ્ઞાયક છે, તે જીવ તત્વ છે, ઓલું આશ્રવ છે, બંધ ભાવ છે. આત્માને સંસારમાં ડુબાડનાર છે, સંસાર સાગરમાં ડુબાડનાર છે આશ્રવ. તો પણ આપણે અનાદિકાળથી મિથ્યા માન્યતાને લઈને, વિપરીત માન્યતાને લઈને અજ્ઞાની જીવો, એટલે કે આપણી વાત છે, એમાં જ આપણે ઉપાધિ બુદ્ધિ બની રહેશે પુણ્ય પાપ આદિમાં, અને તેઓ એને સુખનું કારણ માને છે અજ્ઞાની જીવો. એટલે કે પુણ્ય ભાવના કરતા બની પોતાની જાતને ભાગ્યવાન સમજે છે. હું રોજ પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા સાંભળું છું. હું રોજ અભિષેક કરું છું, રોજ પૂજા કરું છું. અત્યારે 5 દિવસ મેં એવરીડે પૂજા, અભિષેક, પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન, બપોરનું પ્રવચન, ખરા તડકે પણ જઈને સાંભળ્યું, સાંજે પ્રવચન સાંભળ્યું. એક જ કાર્ય કર્યું, પોતાને ભાગ્યવાન માને છે, પરંતુ એમાં કહેલી જો વાત અને નહીં વિચારે તો તારું કાર્ય નહીં થાય. તું પુણ્ય ભાવનો કરતા બની બેઠો છું. ધારો કે કોઈ એક જીવે, કોઈ વ્યક્તિએ મંદિર બનાવ્યું, કોઈ એક ધર્મશાળા બંધાવી,
કોઈ ગુરુકુળની રચના કરી, એ પોતાના આ કાર્યથી પોતાને બહુ જ ગૌરવશાળી અનુભવ છે. જો આમાં તો કેટલી બધી વસ્તુ બની રહી છે. અત્યારે આપણે જ આ ભૂલું કરી રહ્યા છીએ. આપણા બાપ દાદાએ જીન મંદિર બનાવ્યું, ધારો કે લીમડીનું જીન મંદિર, રસીલાબેનને તો ખ્યાલ છે. મારા પિતા એટલે મારા ફાધર ને રસીલાબેનના ફાધર ને બધા સાથે હતા અને જીન મંદિર બનાવેલું. સિમંદર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન કરી હતી. જ્યાં સુધી જાણતા અજાણતા દરેકથી આ ભૂલું થાય. કોઈ પાર્શનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કર્યો, કોઈ મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાજી બિરાજમાન કર્યો. જ્યારે એનું ઘી બોલાય ત્યારે એ જ ભગવાનમાં એ વધારે ઘી બોલે તો આ શું થયું? પક્ષપાત થયો. બધા ભગવાન વિતરાગ છે. કેમ? તો કે મારા બાપ દાદાએ આ પ્રતિમાજીને બિરાજમાન કર્યા હતા, મેં આ પ્રતિમાજીને બિરાજમાન કર્યા હતા. અને સંઘ પણ ખબર છે કે આ પ્રતિમાજી આમણે બિરાજમાન કર્યા છે, તો એ વખતે એ પણ ઊંચી ઊંચી બોલી ચાલુ કરે કે એ જવા નહીં દે. એ પણ એક લાલચમાં. આ બધું વ્યર્થ છે. ખરેખર તો આરતી નામની વ્યવસ્થા જ નથી, એ કોઈ અંગ નથી. એ તો આરતી તો કેમ ચાલુ થઈ કે પહેલાના જમાનામાં આક્રમણો થતા તો જીન પ્રતિમાજીનું ખંડન બહુ થતું. તેનાથી બચવા માટે ગુફાની અંદર જીન પ્રતિમાજીઓને રાખતા. ગુફાનું દ્વાર નાનું હોય, અંદર અંધારું હોય, તો દીવો કરીને જીન પ્રતિમાજીના દર્શન કરવાના હોય તો હાથ આમથી આમ થાય, એમાંથી આરતી ચાલુ થઈને પછી સંઘની નિભાવ ખર્ચ માટે એનું ઘી બોલવાનું ચાલુ થયું. હવે એ અંગ બની ગયો ને એ આરતીના કારણે સ્વાધ્યાયમાં ઘણીવાર કટોટી થાય. અને એ આરતી પણ ઘી જ્યારે પણ બોલાય ત્યારે 101 મણથી કે જે કંઈ 501 મણથી સ્ટાર્ટ કરે, તો આ નક્કી કર્યું કે મારે આ આરતી આ ભગવાનની લેવી છે, 1000 મણ સુધી લેવી છે, તો કોઈ કારણોસર એ ભગવાનની આરતી, કોઈ પણ ભગવાનની આરતી 1000 થી ઉપર જાય એટલે એ બોલવાનું બંધ કરી દે. કેમ કે એની મર્યાદા છે. એ વાત એ બરાબર છે. 1000 મણ સુધી તેને પૈસા વાપરવા હતા. આવું નક્કી કરીને આવ્યો હતો. એ શુભાવ હતો. પરંતુ ઉપર બોલાણું એટલે એને ન લીધી. પછી બીજી આરતી તો પાછું બીજી વાર એ 501 મણથી જ ચાલુ કરશે. તો એ ભૂલ છે. એ બીજી વાર એને સીધું 1001 મણ બોલવું જોઈએ. આવે તો ઠીક છે, ન આવે તો કંઈ નહીં. પણ લાલચ છે ને, ઓછામાં મળી જાય તો મને બસ. આ શુભ ભાવ નથી, અશુભ ભાવ છે. આવા નાની નાની ભૂલો થઈ રહી છે આપણી. તો કોઈ મંદિર બનાવ્યું, આવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ભગવતમલજીની વાત, એમને મંદિર બનાવ્યું, ફાયદો થયો, સ્ટીલના ભાવ વધી ગયા, પણ એને કારણે નથી. પૂજ્ય ગુરુદેવશ્રી એમ કીધું, મેં મારા જીવનકાળ દરમિયાન કોઈને મંદિર બનાવવાની કીધું નથી, કોઈને દાન દેવાનું કીધું નથી. પ્રશ્ન કરે રામજીભાઈ હાથે કરીને એમની પાસે જવાબ લેવા માટે, તમે આવું કરશો તો કોણ દાન દેશે, કોણ પૈસા? એ પર્યાયને જો એ સ્વકાર હશે તો આવ્યા વગર નહીં રહે. હું કોઈને કહેતો નથી. કેમ કે શુભ ભાવ છે. કોઈ ધર્મશાળા બંધાઈ, કોઈ ગુરુકુળની રચના કરી અને એને પોતાના આ કાર્યથી પોતાને ગૌરવશાળી અનુભવે, પોતે તેનો કરતા ધરતા બને, એનો સ્વામી બને, એ ભૂલ છે. હવે જ્યારે એને એમ સમજાવવામાં આવે કે આ મંદિર, આ ધર્મશાળા ન તો તમે છો કે ન તો એ તમારામાં છે. આ મંદિર એ ન તો એ તમે છો ને એ ન તમારામાં છે, અને ન તો તમે એના કરતા ધરતા છો. કેમ કે એ જડ છે. મંદિર છે, ધર્મશાળા છે, ગુરુકુળ છે, એ બધું કેવું છે? જડ છે. એ જડના પરિણમન છે. અને આપણે કહેવાય ચેતન પદાર્થ છે. તો ચેતન જડનો કરતા ધરતા કેવી રીતે હોઈ શકે? કેમ કે બધું તો જડ છે. એનો જડના કરતા ધરતા આપણે કેવી રીતે હોઈ શકીએ ચેતન? કેમ કે તો જડનું પરિણમન છે. એના કરતા ધરતા બનવા માટે તો આપણે જડ બનવું પડશે. કેમ કે મંદિર જડ છે, પૂતગલ પરમાણુનો સ્કંદ છે, ધર્મશાળા પણ પૂતગલ પરમાણુનો સ્કંદ છે.
તો એના કરતા ધરતા બનવા માટે આપણે જડ બનવું પડશે. પછી ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવે છે કે આ મંદિર કોઈ રામજીભાઈએ નથી બનાવ્યું. એ તો રામજીભાઈનું જ ઉદાહરણ આપતા, કેમ કે બીજા કોઈને આપતા નહીં, એમનું જ આપતા. પ્રમુખે હતા. કોઈ એન્જિનિયરે બનાવ્યું નથી, કોઈ કડિયાએ બનાવ્યું નથી. રામજી પ્રમુખ હતા, તેમને ધ્યાન રાખ્યું માટે મંદિર બન્યું એમ નથી. કડિયાએ બનાવ્યું એમ પણ નથી. એન્જિનિયર હતા માટે બન્યું એમ પણ નથી. એ સમયે એ પરમાણુની એ રીતે પલટવાની એની યોગ્યતા હતી, ત્યારે આ બધા નિમિત્ત હતા. જો એનાથી બનતું હોય તો એને જડ બનવું પડશે. તો આપણે ચેતનમાંથી જડ બનવાનું પસંદ કરશું તો કે ના. તો પછી એના કરતા ધરતા કેવી રીતે બની શકશો? આગમનો આધાર અને યુક્તિઓના પ્રબળ પ્રહારથી પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાત એને બતાવી. આ વાત એની બુદ્ધિને સ્વીકૃત થયા પછી અપ્રતિબદ્ધ શિષ્યને, એ પછી પણ તે આપણું હૃદય આ વાતને સ્વીકાર કરવા તૈયાર નથી. આગમનો આધાર આપ્યો, યુક્તિનો પ્રબળ પ્રહાર કર્યો, આ વાતને આપણી બુદ્ધિથી સ્વીકૃત થયા પછી પણ આપણું હૃદય આ વાતને સ્વીકાર કરવા માટે તૈયાર નથી થતું. કેમ કે આ કારણથી તે કોઈને કોઈ રૂપે તેને ચીટકી રહેવાનું પસંદ, તે કોઈને કોઈ રૂપે કરતા પણ બનવાનું છોડવું જ નથી. પુરુષાર્થનો છેદ ઉડે એવું લાગે છે. તેથી એમ કહે છે, ભલે હું એનો કરતા ધરતા નથી, પણ આપ એ તો બતાવો આ કામ હું કર્યું. ભલે હું એનો કરતા ધરતા નથી, પણ કામ તો સારું થયું ને, મારા નિમિત્તથી કામ તો સારું થયું ને. એના અભિમાનમાં એ કરતા જ છે. જ્યારે તમે મંદિર અથવા ધર્મશાળાની પ્રશંસા કરો છો તો એ મનમાં ખૂબ સંતોષ પામે છે અને કહેવા લાગે, તમારા કહેવા અનુસાર ભલે હું એનો કરતા ધરતા નથી, પણ આ કામ તો સારું થયું ને. કેટલા જીવો આ મંદિરે આવીને પોતાનું કલ્યાણ કરશે, જીન દર્શનથી નિજ દર્શન કરશે. એમાં મારાથી કંઈ કસર તો નથી રહી ને. આ રીતે જુદા જુદા પ્રકારથી તે પોતાની જાતને તેનો કરતા ધરતા માનતો રહેશે અને સારા કાર્યના બહાને એ પોતાના પર કર્તૃત્વને જ ખરેખર પૃષ્ઠ કરી રહ્યો છે. આમ અનાદિકાલીન મિથ્યા માન્યતા ના જોડથી અજ્ઞાની જીવ આત્માને બંધનમાં નાખવા વાળા કર્મોમાં પણ શુભ અશુભનો ભેદ કરી શુભને ઉપાદેય માને છે, એને કરવા યોગ્ય માને છે. શું કરે છે? અનાદિકાલીન મિથ્યા માન્યતાના જોડથી આપણે અજ્ઞાની છીએ, અજ્ઞાની જીવ આત્માને બંધનમાં નાખવા વાળા કર્મોમાં પણ ભેદ કરે છે, શુભ અને અશુભ. એ શુભ અશુભનો ભેદ કરી શુભને ઉપાદેય માને છે, કરવા યોગ્ય માને છે. આ રીતે શુભ કાર્યના બાને પરનો અને રાગાદીનો કરતા ભોગતા પોતાને માનતો રહે છે. કહે છે કે હું ભલે પર પદાર્થનો કરતા ભોગતા ન હોય, હું રાગાદીનો કરતા ભોગતા ન હોય, પરંતુ પુણ્ય કાર્ય અને શુભભાવ સારા તો છે જ ને. એ થોડું ખરાબ છે. ભલે હું એનો કરતા ધરતા નથી, ભલે હું એનો કરતા ભોગતા નથી. આ રીતે સારા અને ભલાના બાને એમાં અહમપણું, પોતાપણું એ સ્થાપિત કરી લેશે. ભલે હું એનો કરતા નથી, પણ નિમિત્ત તો હું છું જ ને. આ રીતે જુદા પ્રકારથી એમાં પોતાનું કરતાપણું સ્થાપિત કરી લેશે. ભલે હું કરતા હતા પણ હું નિમિત્ત તો હતો ને. એમ કરીને અલગ પ્રકારથી તેમાં પોતાનું કરતાપણું સ્થાપિત કરી લેશે. અજ્ઞાની જીવોને આવી માન્યતાનું નિરાકરણ કરવા માટે પુણ્ય અને પાપની સમાનતા બતાવવા વાળા આ પુણ્ય પાપ અધિકારનો જન્મ થયો. આ રીતે આ અધિકાર પણ જીવાજીવ અધિકાર અને કરતા કર્મ અધિકારનો પૂર્વક અધિકાર જ છે. આ અધિકાર પણ કારણ કે એમાં પણ પુણ્ય પાપ કર્મો અને પુણ્ય પાપ આ ભાવોથી આત્માને ભિન્ન બતાવીને તેના કર્તૃત્વ ભોક્તૃત્વનો નિષેધ કરવાનું જ યોગ્ય બતાવ્યું છે. એમાં પણ આ કારણે તે એક રીતે કરતા કર્મ અધિકારનો પૂર્વક જ છે, તેનું પરિશિષ્ટ જ છે. આ અધિકારમાં મુક્તિના માર્ગમાં પુણ્ય ભાવ પણ પાપ ભાવની જેમ જ હે છે. કોઈ બંને વચ્ચે ફરક નથી. જે પુણ્ય અને પાપમાં
ભેદ કરે તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને કેવા સમાન છે. જેવી રીતે પાપ ભાવ હે છે તેમ પુણ્ય ભાવ પણ કેવો છે? હે છે. કેમ કે પુણ્ય ભાવ અને પાપ ભાવ આખરે છે તો રાગ ભાવ, છે તો આશ્રવ જ, અને રાગ ભાવ હોવાથી બંને એક જ છે. આ જ કારણે કવિવર બનારસી દાસજીએ નાટક સમયસારમાં આ અધિકારનું નામ પુણ્ય પાપ એકત્વ દ્વાર એ રાખ્યું છે. તેમજ આ અધિકારની વિષય વસ્તુને સ્પષ્ટ કરવા પ્રતિજ્ઞા વાક્ય રૂપે છંદની પણ રચના કરી. કર્તા ક્રિયા કર્મ કો પ્રગટ વખાન્યો મૂલ, અબ વર્તો અધિકાર્ય પાપ પુણ્ય સમતુલ. કર્તા કર્મ અને ક્રિયાનું મૂળ સ્વરૂપ સ્પષ્ટ કરીને હવે પુણ્ય અને પાપને સમાન બતાવવાવાળા અધિકારનો આપણે પ્રારંભ કરી. પંડિત જયચંદજી છાબડાએ આ અધિકારની ટીકાની શરૂઆત કરતી વખતે મંગલાચરણના રૂપમાં જે છંદ લખ્યો કે પુણ્ય પાપ દોહુ કર્મ બંધ રૂપ દૂર માની, શુદ્ધ આત્મા જીન લયો નમુ ચરણ હિત જાણી. જે જીવોએ પુણ્ય અને પાપ બંને કર્મોને બંધરૂપ અને દૃષ્ટ જાણી પોતાના શુદ્ધ આત્માને પ્રાપ્ત કર્યો છે, જે જીવોએ પુણ્ય અને પાપ બંને કર્મોને દૃષ્ટ જાણ્યા, એને બંધરૂપ જાણ્યા અને પોતાના ભગવાન આત્માને જેને પ્રાપ્ત કર્યો એટલે કે પર્યાયમાં પ્રગટ કર્યો છે, હિત રૂપ જાણીને હું તેમના ચરણોની વંદના કરું છું એવા ધર્મી જીવોને. આ અધિકારનો આરંભ કરતા આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં એક વાક્ય લખ્યું કે અથેકમેવ કર્મ દ્વિપાત્રો ભૂય પુણ્ય પાપ રૂપેણ પ્રવિશસ્તિ. એટલે કે અથેકમેવ કર્મ ત્રિપાત્રી ભૂય પુણ્ય પાપ પ્રરૂપણે પ્રવિશતિ. હવે એક જ કર્મ પુણ્ય અને પાપ એક જ. હવે કર્મ પુણ્ય અને પાપ એમ બે પાત્રોના રૂપમાં રંગ મંચ ઉપર પ્રવેશ કરે છે. અહીં ધ્યાન દેવા જેવી શું વાત છે કે અહીંયા પાત્ર એટલે કે અભિનેતા કેવો છે? એક છે. કર્મ એક જ અભિનેતા છે. એને બે રૂપ ધારણ કર્યા. પહેલા આવતું ને પિક્ચરમાં ડબલ રોલ. અહીં પાત્ર તો એક છે અભિનેતા, પરંતુ તેણે બે રૂપ ધારણ કર્યું છે. કર્મ એક જ અભિનેતા છે. જેવી રીતે એક પાત્રીય નાટકોમાં એક જ પાત્ર અનેક રૂપોમાં વાત કરે છે, તેવી જ રીતે અહીંયા એક જ કર્મ પુણ્ય અને પાપ એ બે રૂપોમાં પ્રસ્તુત થાય છે. જીવાજીવ અધિકાર અને કર્તા કર્મ અધિકાર એમાં પાત્રો બે હતા, જીવ અને અજીવ, જીવ અને પૂતગલ. જીવ અજીવ અધિકારમાં અને કર્તા કર્મ અધિકારમાં પાત્રો બે હતા અને તે એમણે મળીને એક રૂપ ધારણ કર્યું. બે પાત્રોએ મળીને એક રૂપ ધારણ કરીને રંગમંચમાં આવ્યા હતા. પણ અહીંયા વિપરીત, પાત્ર એક છે, અભિનેતા એક છે અને પુણ્ય અને પાપે બે રૂપ ધારણ કરીને તે રંગમંચમાં આવ્યા. ફરીવાર, કર્તા કર્મ અધિકાર અને જીવાજીવ અધિકારમાં પાત્રો બે હતા અને તેમણે મળીને એક રૂપ ધારણ કર્યું. પણ અહીં એનાથી વિપરીત છે. પાત્ર કેવું છે કે પાત્ર એક છે, અભિનેતા એક કર્મ છે અને એને પુણ્ય અને પાપ એમ બે રૂપ ધારણ કરી રાખ્યા છે, ડબલ રોલમાં છે. અધિકારના મંગલાચરણ રૂપે જે છંદ આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં લખ્યો છે, તેની ઉત્થાનિકા લખતી વચ્ચે પંડિત જયચંદજી છાબડાએ લખ્યું છે કે જેવી રીતે નૃત્ય મંચ ઉપર એક જ પુરુષ પોતાના બે રૂપ બતાવી નાચી રહ્યો છે, એક જ પુરુષ હોય તેના પોતાના બે રૂપ બતાવીને તે નાચી રહ્યો હોય નૃત્ય મંચ ઉપર, તો તેને યથાર્થ જ્ઞાતા ઓળખી જાય અને એને એક જ જાણી લેશે. એ રીતે અહીંયા જો કે કર્મ તો એક જ છે, તો પણ તે પુણ્ય પાપના ભેદથી બે પ્રકારના રૂપ ધારણ કરી લીધા છે. તો પણ એને સમ્યક દ્રષ્ટિનું યથાર્થ જ્ઞાન એક રૂપે જાણી લેશે. એ જ્ઞાનના મહિમાનું કાવ્ય અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય દેવે
લખ્યું 16 નંબરનો કરસ. શુભ અને અશુભના ભેદથી જે બેપણાને પામતો તે કર્મ પણ જેના ઉદયથી એકત્યાને ધારતું. દૂરે કરી છે મોરજને અતિ અતિ જેણે અહીં ઓ પામે સ્વયં છે ઉદયને આ ચંદ્રમાં તે જ્ઞાનનો. ફરીવાર, શુભ અને અશુભના ભેદથી જે બેપણાને પામતું તે કર્મ પણ જેના ઉદયથી એકયતાને ધારતું. દૂર કરી છે મોરજને અતિ અતિ જેણે અહો પામે સ્વયં છે ઉદયને આ ચંદ્રમાં તે જ્ઞાનનો. અહીં શુભ અને અશુભના ભેદથી બહુરૂપીપણાને પ્રાપ્ત કરી તે કર્મને એક રૂપે કરીને જેણે મોરજને અત્યંત દૂર કરી છે. જેને શુભ અશુભના ભેદથી બહુરૂપીપણાને પ્રાપ્ત એ જે કર્મ છે એને એકરૂપ કરીને જેણે મોરજને અત્યંત દૂર કરી છે એવો તે જ્ઞાનરૂપી ચંદ્ર પોતાની જાતે જ ઉદયને પ્રાપ્ત થાય છે. આ પુણ્ય પાપ અધિકારના મંગલાચરણનો કરસ થયો. એમાં સમ્યક જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે, જેણે પુણ્ય પાપ સંબંધી અજ્ઞાનનો નાશ કર્યો છે. અજ્ઞાનને કારણે પુણ્યને સારું અને પાપને ખરાબ માનવામાં આવતું હતું, પરંતુ આ જ્ઞાન જ્યોતિના પ્રબળ જાજ્યલમાનથી એટલે કે જ્ઞાન જ્યોતિના ઉદયથી એટલે કે જ્ઞાન સુધાકરના ઉદયથી તે અજ્ઞાન નષ્ટ થઈ ગયું અને સદજ્ઞાન સાચું જ્ઞાન પ્રગટ થઈ ગયું કે મુક્તિના માર્ગની જેમ જ પુણ્ય પણ હેય છે પાપની જેમ. આ છંદનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજીએ નાટક સમયસારમાં કર્યો, તેની ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો આ પ્રમાણે પુણ્ય પણ પાપની જેમ જ હે છે એમ બતાવે છે. આપણે શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા છીએ. શુભ ભાવ તે ધર્મ નથી. અશુભથી બચવા માટે રસ્તામાં શુભ ભાવ આવે, આવો જ જોઈએ, પરંતુ એના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. એ અટકવાનું સ્થાન છે. જો અહીંયા અટકા તો ભવભ્રમણથી ક્યારેય બહાર નહીં નીકળી શકી. જેમ અશુભ ભાવ તે અહિતકારી છે તેવી રીતે શુભ પણ અહિતકારી છે. શુભ અને અશુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ કરવા માટે જ્ઞાનીજનોએ જે રસ્તો બતાવ્યો છે તે રસ્તા ઉપર ચાલીને પોતાના ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી એનો આશ્રય લઈને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત હતો. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. देश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोक माता दुराचार दूर ने हरा शंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજાણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ જય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.